કેમ છો બાળ દોસ્તો? હે, મજામાં છો ને? હમણાં તો વેકેશનની મજા માણી રહ્યા છો ખરું ને? હા ભાઈ હા હો. અરે હા, મને પર્સનલમાં કેટલાક મિત્રોએ કહ્યું છે કે અક્કલના યુદ્ધમાં પેલા સંગમ સસલા અને શક્રાસળની વાતમાં શું થયું પછી? હે તો હા, આવો એની એક વાર્તા કહું. હા, ચાલો આજે એક વધુ વાર્તા એની સાંભળીએ. હવે ઉનાળાના દિવસો હોય એટલે બપોરે તો બહુ બધી ગરમી હોય, તાપ લાગે, ક્યાંય બહાર જવાય નહીં. આપણને કોઈ બહાર રમવા જવા દે નહીં ને જઈએ તો ખૂબ તડકો લાગે નહીં. સવારને સાંજે રમવાનું. અને હવે એમાં તો જેમ જેમ ચોમાસાના દિવસો નજીક આવવાના થાય એમ બફારો ખૂબ વધી જાય, એટલે તો બહુ તકલીફ પડે. ઘરમાંય ન ગમે ને બહારેય ન ગમે. સસલાભાઈ તો એને બખોલમાં કંટાળી ગયા. એવો બફારો થાય કે શું કરવું. સાંજ પડે તો બહાર નીકળાય. સાંજ પડીને તો નીકળ્યા, જરા આમ તેમ લટાર મારી, થોડું ખાધું, પાણી પીધું, અને હવે એમ થયું કે ચાલો ઘર બાજુ જઈએ. આકાશમાં ધીમે ધીમે વાદળાઓ મળ્યા ઘેરાવા, અને એકાએક કાળા કાળા વાદળાઓ મળ્યા ઘેરાવા. અને પછી તો એવું આકાશ ઘેરાયું કે અંધારું થઈ ગયું. સસલાભાઈને થયું કે ભારે થઈ, જલ્દી ઘરે પહોંચી જાઓ, નહીંતર વરસાદ આવશે ને તો પલળવું પડે. એટલે એ તો એકદમ પોતાના ઘર તરફ જાય છે, પણ અંધારું ને ગભરામણ, એમાં રસ્તો ભૂલાયો. પોતાને બખોલવાળો રસ્તો ના મળે. એટલામાં તો શક્રોશાળ પણ ત્યાંથી નીકળેલો. એણે સંગમ સસલાને આમ તેમ ભટકતું જોયું. એને થયું કે મોકો જવા ન દેવાય. એણે એકદમ પાછળથી ઝપટ મારીને પકડી લીધું. સસલાની પીઠ પકડી. તું મને વારે બનાવી જાય છે. હવે તું ક્યાં છૂટકીને જવાનો હતો? પેલા તળાવમાં તે મને ડૂબકા ખવડાવ્યા હતા માખણ માટે, વળી મધમાખીઓ કરડાવી હતી. આજે તો હું તને નહીં જ છોડું. આજે તો તને પતાવી જ દઈશ. અરે, સસલાને આ એકાએક હુમલો. અને આ શું? એક તરફ પોતાનું ઘર મળે નહીં, વરસાદની બીક, અને એમાં શક્રોશાળ પાછળથી પકડી લીધો છે. હવે શું કરવું? સસલું તો મૂંઝાયું. હવે તો મારું પૂરું જ થઈ જશે. પણ એવામાં આકાશમાં શેરડો થયો, અજવાળું થયું. અને ભાઈ સસલાના મગજમાં પણ લાઈટ થઈ. અરે શકરા ભાઈ, જલ્દી ભાગી જા. જો મારા મિત્રો પણ મારી સાથે છે, એ આવી રહ્યા છે, એમણે લાઈટ કરી. ભાગ, જલ્દી ભાગ, નહીંતર તને પકડી લેશે. આવા દે તારા મિત્ર, એને પણ પતાવી દઈશ. હું જોઈ લઉં, આ વખતે હું તારી વાતમાં આવવાનો નથી. અને તમને ખબર છે ને એ અજવાળું થયું ને એ શેનું? અને પછી તો ગડડડડડડમ મોટો કડાકો થયો. અને સસલાને વધુ આઈડિયા મળી ગયો. એ જો મારા મિત્રો આવી પહોંચ્યા, આ એમણે મોટો અવાજ કર્યો છે, જલ્દી ભાગ. શક્રાસળને અવાજ સાંભળીને થયું કે આ શેનું? આવા બધા એના મિત્રો હશે. હવે શું કરવું? આને છોડી દઉં તો મળેલો લાગ, પછી ક્યારે મળે? હવે શું કરવું? એના મિત્રો કોણ જાણે કેવા હશે. અવાજ તો બહુ ભારે કર્યો, પણ ના, એમ જવા તો છે ને દેવાય. ના, એમ હું નહીં જવા દઉં. અને એવામાં તો ટપ 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 કરતા મોટા કરા છાંટા મળ્યા પડવાઓ. અને મોટા કરા પડે ને પથ્થર જેવા વાગે. સસલો કે લે, જો આવ્યા અમારા મિત્ર, જો તને મારવા મળ્યા, જો મોટા પથ્થરો ફેંકે છે, ભાગ હવે. શક્રાસળને થયું, આ ખરેખરા મિત્રો લાગે છો, કેવા અણીયાળા પથ્થરા મને મારતા લાગે છે. હવે શું કરું? હાથમાં આવેલો જવા દઉં, પણ હવે છૂટકો નથી. અને એણે સસલાને મૂક્યું. મેં તમારા મિત્રને છોડી દીધું છે, હવે મને કોઈ મારશો નહીં. આમ કરીને તો આમ તેમ મળ્યો ભાગમ ભાગ કરવા. પણ મોટા કરા તો મળ્યા ઝડપથી પડવા, અને મોટા કડાકા મળ્યા થવા. ભાઈ, મેં તમારા મિત્રને મૂકી દીધો છે, હવે મને શું કામ મારો છો? આમ કરતો એક ઝાડની નીચે ગયો. ત્યાં એનો ભાઈબંધ વરુ ઊભેલો.
વરુ કે શું છે એલા શકરા? અરે જો એલા વરુ મને બચાવ. આ જો પેલા સસલાના મિત્રો છે ને મારી પાછળ પડ્યા છે, મને મારે છે. ક્યાં છે? અહીં તો કોઈ નથી. અરે છે જો, આ તો હું તારી પાસે આવ્યો ને ઝાડ નીચે એટલે બધા મને મારતા હતા. જો કેવા અણીયાળા પથરા મારા માથામાં ને પીઠ ઉપર ને મને બધી કોરથી માર્યું છે. અરે ઊંચું જોતો ખરો, અહીંયા કોઈ એના મિત્રો નથી. જોતો ખરો શું છે એ જોતો ખરો. શકરાશળે જ્યાં જરા ઊંચે જોયું, અરે આ તો વરસાદ આવે છે, કરા પડે છે, છાંટા પડે છે. એટલે સસલું એની જાતનું મને બનાવી ગયું એમ? વરુ કે અરે તું તારી જાતને બહુ હોશિયાર ને બુદ્ધિશાળી ને ચાલાક સમજે છે, પણ તને આટલી ન સમજ પડી? આ શું છે? અરે હવે મને સમજાયું. પેલી વીજળીનો ચમકારો થયો એટલે મને કે લાઇટ કરી મારા મિત્રોએ, અને પછી વરસાદ ગાજ્યો તે મને કે મારા મિત્રોએ અવાજ કર્યો, અને આ છાંટા અને કરા પડે છે તો મને કે મારા મિત્રો તને મારે છે. અરે હવે સમજાયું એની જાતનું બનાવી ગયું. પણ વરુ જોજે, હવે પછી આવવા દે, હવે પછી એને છોડવાનો નથી. કેવી બનાવટ કરી મારી. તું છે જ અમથોય, ભલે ને પોતાની જાતને બુદ્ધિશાળી માને, પણ તને ક્યાં સમયે કંઈ ખબર પડે જ છે. આ બાજુ સસલાભાઈ તો ને આમ તેમ ફરતા ફરતા પોતાનો ઘર મળી ગયું, અને બખોલમાં જઈને આરામથી સૂઈ ગયા હો. ને મજા થઈ ગઈ. જોઈએ હવે પછી શકરો શાળ સસલાને કેવી રીતે ફસાવે છે અને કેવી રીતે ફરી શું થાય છે એ તો હવે આપણે સાંભળશું ફરી વાર. ચાલો ત્યારે આવજો.